समाचार राजकोटથી રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો 4 થી 5 વાહનોને અડફેટે લીધા। ચંદ્રેશનગર મેઇન રોડ પરની આ ઘટના છે। અકસ્માતમાં મહિલા ઈજાગ્રસ્ત થયા છે તથા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રિક્ષા ચાલકને માલવીય નગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે। એક રિક્ષા ચાલકે 4 થી 5 વાહનોને અડફેટે લીધા, જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે। ચંદ્રેશનગર મેઇન રોડ પર આ અકસ્માતની ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જૂનાગઢના ભવનાથ વિસ્તારના સોનાપુરી ચોકમાં સિંહ ત્રિપુટીના આંટાફેરા સામે આવ્યા। રાત્રિના દુકાન પાસે આવી પહોંચ્યા સિંહ। આરામ ફરમાવી રહેલા વ્યક્તિ પાસેથી સિંહ નીકળ્યો। સિંહ ત્રિપુટી શિકારની શોધમાં આવી ચડ્યા રોડ પર। રસ્તા પર આંટાફેરા કરીને સિંહ જંગલ તરફ રવાના થયા। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જૂનાગઢનો આ વિડીયો છે કે જ્યાં 3 સિંહ આવી ચડ્યા હતા। રાત્રિના દુકાન પાસે આ સિંહ આવી પહોંચ્યા। એક વ્યક્તિ ત્યાં આરામ કરી રહ્યો હતો અને તેની પાસેથી સિંહ પસાર થઈ ગયા। ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। શિકારની શોધમાં આ સિંહ ત્રિપુટી રહેણાંક વિસ્તારમાં આવી ચડી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। જો કે તે બાદ આ 3 સિંહ જંગલ તરફ રવાના થયા હતા। કોડીનારના ગોહિલ ખાણ ગામેથી દીપડો પાંજરે પુરાયો। વાડી વિસ્તારોમાં પશુઓના મારણ કરી આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો। મયુરભાઈ દુલાભાઈ નામના ખેડૂતની વાડીમાંથી પકડાયો। દીપડો પકડાતા વન વિભાગ અને ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો। દીપડાને જામવાડા એનિમલ કેર સેન્ટર લઈ જવાયો છે। ગીર સોમનાથથી જ સમાચાર। રખડતા પશુઓનો આતંક યથાવત। વેરાવળમાં યુવક પર આખલાનો હુમલો। બાઇક પર કામે જતા યુવક પર આખલાએ હુમલો કર્યો। હાથ, પગ અને છાતીના ભાગે તેને ગંભીર ઇજાઓ પહોંચી। રખડતા પશુઓના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં। ઘટનાને પગલે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ગીર સોમનાથના વેરાવળમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે। વાણંદ સોસાયટીમાં બાઇક પર કામે જઈ રહેલા યુવક પર અચાનક આખલાએ હુમલો કર્યો। આખલાના હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી। હાથ, પગ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે। રખડતા પશુઓના કારણે વારંવાર અકસ્માત અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે પશુઓના ત્રાસને કાબૂમાં લેવા તંત્ર ક્યારે નક્કર કામગીરી કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે।